હવે આગળ વાત મહેસાણાની કરીએ તો મહેસાણામાં વિભાગીય એસટી નિગમ દ્વારા બસ તેમજ બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અને લોકો ગંદકીનો ભોગ ન બને તે માટે કડક પગલાં ભરવાનું શરૂ કરાયું છે। તો આ નિયમ અને દંડની જોગવાઈ ક્યારેય ન હતી, પરંતુ તે માત્ર આ જે જોગવાઈઓ હતી તે ક્યારની હતી, પરંતુ અત્યાર સુધી માત્ર કાગળ પર જોવા મળતી હતી। હાલમાં મહેસાણામાં તેને કડક અમલમાં મૂકવામાં આવી છે। જો કોઈ મુસાફર એસટી સ્ટેન્ડમાં ગંદકી કરશે તો તેને સ્થળ પર જ 200 રૂપિયાનો દંડ ફટકારાશે। જો ચાલુ બસમાંથી કચરો ફેંકશે તો 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે કડક કાર્યવાહીથી ગંદકી પર કેટલો કંટ્રોલ આવે છે। બસની અંદર મુસાફરો દ્વારા જો ગંદકી કરવામાં આવે તો ચાલુ બસે કંડક્ટર પણ 100 રૂપિયા દંડની જોગવાઈ કરી શકે છે અને ડેપોની પ્રિમાઇસની અંદર મુસાફરો જો ગંદકી કરતા માલુમ પડે તો ડેપો મેનેજર અથવા સુપરવાઇઝર દ્વારા 200 રૂપિયા જીએસટી સાથે દંડની જોગવાઈ હાલમાં અમલી છે।